એક ભાઈને કોમેડીથી દ્વારકા નકરું તમે ખાવા જાવ હોય હેલીન લંગડો જાગી ગયો ને અમે અમારા પગ ઉપાડ્યા ખંભાળીથી દ્વારકા હવાર હવારમાં રાવટી ગીત વાગતો તો પગના નાખ્યા રસ ગરબા રમીને ઘરે દિયાળો બસમાં થવામાં તો અમારા ગ્રુપના બે ગયા ખુરશી લઈને તરબૂચ ખાવા આપણે થોડા વાયર આવી હવાર હવારમાં સેવાનો લાભ લઈ લીધો પણ હજી નાસ્તો તો બાકી ટાટા ટાટા તરબૂચ ને ભાઈ સેવા કરી લોકોને ભાઈ દિલથી ધન્યવાદ બસ હવે માં નીકળતા હતા પણ ભાઈનો તરબૂચ ખાવાનું ખૂટતું જ નહીં થોડા કાગળ હતા નાસ્તાનો બ્રેક આવી જો લ્યો ભાઈ હોઈ ગયા ને તરબૂચ ઝાઝા વધી ગયા સંગના બધા માણા નાસ્તાની રાહ જોવે હવે એટલે ખાઈને થઈ જાય હાલ હવે લંગડાથી સીધું હરખો નથી થલાતું ને ઊંધું હાલ હવારના પરમાં જેટલો કપાય એટલો કાપી નાખો દ્વારકા બસ 75 કિલોમીટર દૂર છે પદયાત્રીની સંખ્યા વધવા લાગી ને પ્લીઝ થોડા સાઈડમાં હાલજો પછી કીશો કોક ભટકાડી મદરા મેં તો અમારી રીતે હાલતા હતા પણ એવામાં ભટકી ગયા સુમિતભાઈ ને નીતિન અહીંયા આપણો ઉતારો છે ન્યુ મેમ્બર એડેડ ને બપોર કરીને અમારો સંઘાથી પાછો ઉપડી બપોર પછી અમે 3 વાગે હાલતા થયું ઉકાળા મોઢા રાખ્યું તો કાળા ડિબાંગ જેવા થઈ જાય રામરોટી આશ્રમમાં અમારો ઉતારો હતો રાતવા છોકરી બીજા દિવસ નીકળી ગયા નાસ્તો ધુમાડો બધી મોજ કરતા નાસ્તો કરતા હાલ્યા જાય બહુ દ્વારકા દૂર નથી બસ એક જ તે આઈસ્ક્રીમ ધરેન ખાઈ નાખ્યો કાક તો કરો ને જમ કરવા भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा भाई એવામાં આપણે રાજકોટના ભોગાતના સબસ્ક્રાઇબર મળી ગયા આનંદ થયો બધાને મળે અમારો બપોરનો ઉતારો તો અહીંયા મારા ગામના પહોંચી ગયા સરબત ને ભાઈ 9 ગ્લાસ ઠપકાર્યા હાલો ફોલો કરી નાખો કાલે મળીએ દ્વારકા